મેં સાંભળેલી વાત છે કે અમિતભાઈ જયારે વોન્ટેડ હતા ત્યારે કે આમની વાડીએ રોકાતા. અમિતભાઈ આખા ગુજરાતમાં બીજું ઠેકાણું જ નહીં મળ્યું હોય. આજ વાડી મળે. હું પાટણ ગયો ત્યાં એક ભાઈ કે અમારે ત્યાં 1 મહિનો રોકાણ હતા. સુરત બાજુ ગયો કે અમારે એટલે એ ફરાર વોન્ટેડ કેટલો ટાઈમ રહ્યા હતા. અને તમારો ધંધો વોન્ટેડ હોય સાચવવાનો છે કે લોકોના કામ કરવાનો છે. હવે એમને કહીએ છીએ તમારા અમિતભાઈ શાહને કહી દેજો તાલુકા પંચાયતની ચૂંટણીમાં બધું પડતું મૂકીને અહીંયા આવવું હોય તો વી આવે, અમારા લોકો તૈયાર છે. આની પાસેથી અવાજ આવે છે કે જે આવે એને મોરે મોરો થઈ ગયો. સીધી વાત એ છે કે આ ક્રાંતિ છે, આ લોકોની અંદરથી નીકળેલી ક્રાંતિ છે. આ ક્રાંતિને કોઈની તાકાત નથી રોકી શકે. અંગ્રેજો આના કરતા પણ મજબૂત હતા. એવું કહેવામાં આવતું કે અંગ્રેજોનો ક્યારે સૂર્યાસ્ત થતો નથી. એટલા બધા દેશમાં અંગ્રેજોનું શાસન છે. 4 હવે જો ના જામો પડ્યો છે. ભલે ઠરી જાય, મૂકી દો ઘડીક વાર. વાત એ છે કે અહીંયા આપણે પીડાઈએ છીએ. અહીંયા મારી સામે જેટલા બેઠા એ બધાની માથે દેણું છે. મારી વાત સાચી છે ખોટી? હા કે ના? તમે કોઈ છો દેણા વગર ના? બધાની માથે છે. આખી જિંદગી કામ કરીએ, પશુપાલન નું કરીએ, ખેતી કરવી, તનતોડ મહેનત